આ દિવાલ જે બનાવી છે તળાવની ચારે બાજુ એ 2027 માં દિવાલ નહીં હોય, પડી જશે. ટોટલી ભ્રષ્ટાચાર. સિમેન્ટ કોઈ કંપની વગરનો મટીરિયલ એકદમ તકલાદી. જે માણસ મેનેજર મૂકે એને કશી ખબર નહીં કે સિમેન્ટ શું કરે, રેતી કહેવાય, એને મેનેજરમાં મૂક્યો. કોન્ટ્રાક્ટ એને બિલકુલ અનુભવ જ નહીં. એને બકરો ઉછેરવાનો અનુભવ છે ને એને આગળ કેમનો રાખ્યો? બરાબર. પ્લસ કે જે કોન્ટ્રાક્ટર તો હાજર જ નહીં રહેતા, બધા એમના જે આદિવાસી માણસો છે એ જ કામ કરે છે, એ ભાઈ રહેતા નહીં. બીજું માટું, કે માટું કોઈને પૂછ્યા વગર બધું જેને જેને ફાવે એને એક ભાઈને ભરાઈ દીધું છે એ લોકોએ. અને એ જગ્યાએ ખાડો પડે. હવે નવું માટું લાવી નવો ખર્ચો પડાવવાનો પંચાયતમાં. બરાબર. ટોટલી ભ્રષ્ટાચાર છે. પંચાયત કશું ક્યાંથી નહીં. પંચાયત મિલી ભગત છે. બધું બધો ખીચડો રંધાય છે પંચાયતમાં. પંચાયત કોઈ કશું કહેવા તૈયાર નહીં. અહીં આવવા તૈયાર નહીં પંચાયત, અને જોવા બી તૈયાર નહીં. બરાબર. કોઈને કશી પડેલી નહીં. દિવાલ બનાવીને પૈસા લઈ લો અને ઘર આપણે ભરો, બસ આ પ્રોબ્લેમ છે. બીજો પડવું હોય પડે, વર મરો, કન્યા મરો, બોમન નું ટર્પણ પડો, એમનું પેટ ભરાવું જોઈએ. આ સિસ્ટમ ચાલો, જે થવું થાય બસ આપણું વિચારો.